જોઈ રહ્યા છો કે ધાનેરા તાલુકો બનાસકાંઠાનો હિસ્સો છે. લોકોમાં જિલ્લા કલેક્ટર અને સરકારના નિર્ણયથી એટલી ખુશી વ્યાપી હતી કે સમગ્ર ધાનેરામાં તે સમયે દિવાળી જેવો માહોલ બન્યો હતો. અને કહેવાય છે ને કે તમે જેવું વાવેલું હોય છે તેવું જ લણી શકો છો. આ કહેવત ધાનેરામાં પણ સાર્થક થઈ હતી. કેમ કે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી, તમે કહ્યું તે રીતે, અને ધાનેરાના લોકોએ સરકારનો જે પ્રેમ હતો, હું હતો અને મમત્વ હતું તે દિલમાં સંગ્રહીને રાખ્યું હતું. બિલકુલ ફિલ્મી સ્ટાઇલ થી ધાનેરા લોકોએ ઠપાઠપ જે ઠપ્પા માર્યા છે, મતદાન કર્યું છે, મત પેટીઓ છલકાઈ છે. જો તુમકો પસંદ વહી બાત કહેંગે, तुम दिन को अगर रात को तो रात कहेंगे. वो आकोटो पाड्यो तो भूपेन्द्रभाई पटेल सरकारने एवो आकोटो पाड्यो હતો કે સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જે ભારતીય જનતા પાર્ટીના તેઓના સમર્થનમાં જોડાયા હતા. તાજેતરમાં જે કમલમ ખાતે કાર્યક્રમ યોજ્યો તેમાં જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માવજીભાઈને ખૂબ જ વખાણ કર્યા હતા. માવજીભાઈનું ફીચર બહુ ઊંચું છે. તેઓ લોકોની સંવેદના અને સરકાર સાથેનો સીધા કનેક્ટિવિટીમાં મહત્વની ભાગીદારી ભજવી હતી. અને જિલ્લા કલેક્ટરે પણ એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે, વાત એની સાંભળીને આનું નવ જોજે રે, બને તો માથું હલાવી હોકારો દેજે. તે ભાવથી તાજેતરના લોકોની વાત સરકાર સુધી પહોંચાડી હતી. સરકારને સ્પષ્ટ કર્યું હતું કે સાહેબ 70% લોકો રોજ મારી પાસે આવે છે, લડે છે, કકળાય છે, તેમની હોતળી કકળે છે. સાહેબ મનની વાત કરું તો, કાયદાની વાત કરું તો આટલો મોટો વર્ગ જો કહેતો કે ના અમારે બનાસકાંઠામાં જો સાહેબ આ લોકોના દિલ ના દુખાવશો, ધાનેરાને બનાસકાંઠામાં રાખશો તો સાહેબ સરકારની અને ખાસ કરીને લોકોની જે વેદના છે તેને વાચા મળશે. પણ એ લોકોને જવું જ નથી તો શા માટે ધક્કો મારીને વાવ તરત મૂકવા છે? અને સરકારે અને મિહિર પટેલની જે ફાઇલિંગ અને જે કામ કરવાની પદ્ધતિ છે તે સરકાર સુધી રજૂઆત કરવાની જે પદ્ધતિ એટલી અજબ હોય છે કારણ કે એમાં કોઈ સ્વાર્થ નથી હોતો, નિસ્વાર્થ ભાવ હોય છે. લોકોનું હિત શું છે? જિલ્લા કલેક્ટર એક જાતના રાજા હોય છે, તો બનાસકાંઠાના આ રાજાએ એ સમય જે કામ કર્યું તે અત્યારે કામ આવ્યું છે. સરકારના આપજો પછી તે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત 5 સીટો છે, 5 સીટો ભગવો. નગરપાલિકામાં આપજો સૌથી વધારે સીટોનો એક રેકોર્ડ 12 વર્ષ પછી નોંધાયા છે. તો આ બધું મિહિરભાઈ પટેલ જે જિલ્લા કલેક્ટર છે તેમના સંવેદનાના સૂર છે, લોકો સાથે કનેક્ટ થાય છે, સરકારના પણ થાય છે. સરકારની ન્યાયની વાત છે. ધાનેરા અને બનાસકાંઠામાં હવે પછી જ્યારે સ્થાનિક આ પરિણામ તમારી સામે છે. સરકાર અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા લેવાયેલા ધાનેરાનો આ નિર્ણય ગેમ ચેન્જર બન્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને પરિણામ આવ્યા ત્યારે સરકાર પણ ચોંકી ઉઠી હતી. કેમ કે જાહેર થયેલા પરિણામોમાં જિલ્લા પંચાયતની તમામ સીટો પર ભાજપનો ભગવો લહેરાયો. નગરપાલિકામાં પણ ભાજપે પૂર્ણ બહુમત મેળવ્યો અને તે જ રીતે તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન સ્થાપિત થાય તે પ્રમાણેનો મોટો બહુમત મળ્યો હતો. આમ સરકારના એક નિર્ણય ભાજપને 70% જન સમર્થન અપાયું હતું.